છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લા. પીપલોદ પોલીસ દ્વારા હોળી ધૂળેટી જેવા પવિત્ર તહેવારના સમયે દારૂબંધીના કડક અમલ માટે હાથ ધરાયેલી કામગીરીમાં ભથવાડા ગામેથી ₹1 કરોડ 11 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો, જે ખરેખર પ્રશંસનીય અને સરાહનીય કાર્ય છે. જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તથા પીએસઆઈ જીબી રાઠવા અને તેમની ટીમની સતર્કતા અને મહેનતને કારણે આ મોટો પ્રોહિબિશન કેસ ઝડપી શકાયો છે. પોલીસ સ્ટાફે સતત પેટ્રોલિંગ, વોચ, તપાસ અને બાતમીના આધારે ઝડપી કાર્યવાહી કરી સમાજ વિરોધી તત્વોના મનસૂબાઓને નિષ્ફળ બનાવ્યા છે. હોળી ધૂળેટી જેવા તહેવારોમાં બુટલેગરો અને દારૂ માફિયાઓ લોકોના જીવન સાથે રમવાનો પ્રયાસ કરે છે. નશાની લત ફેલાવી યુવાનોને બરબાદ કરવાનો આ વેપાર દેશ અને સમાજ બંને માટે ઘાતક છે. આવા ગેરકાયદેસર ધંધા દ્વારા સરળ કમાણી કરવાની લાલચમાં કેટલાક લોકો કાયદાને પડકાર ફેંકી રહ્યા છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. પીપલોદ પોલીસ જે રીતે સતર્કતા દાખવી આ મોટા રેકેટને પકડ્યો છે, તેનાથી અન્ય બુટલેગરો માટે કડક સંદેશો જાય છે કે કાયદાથી કોઈ બચી શકતું નથી. પોલીસની આ કામગીરીથી વિસ્તારના નાગરિકોમાં સુરક્ષા અને વિશ્વાસની ભાવના મજબૂત બની છે. આ કામગીરી બદલ પીપલોદ પોલીસના તમામ અધિકારી અને કર્મચારીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે. સાથે સાથે દારૂ વેચનાર અને તેના પાછળ રહેલા નેટવર્ક સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જન માંગણી પણ ઉઠી છે. સમાજને નશામુક્ત બનાવવા પોલીસ અને જનતા બંને મળી આગળ આવવાની જરૂર છે. ત્યારે જ આવા દૂષિત તત્વોનો અંત લાવી શકાય. સત્યનો અવાજ, જનતાનો વિશ્વાસ. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ગણાવા. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળે.